હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. આપણે લોકો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 એનું સ્વાધ્યાય સોલ્વ કરી રહ્યા છે, રાઈટ? ગઈકાલે આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. એમાં બાય ચાન્સ લખેલો હતો પણ સમજાવતા ભૂલાઈ ગયો હતો. એની હાવ ઓકે, ક્વેશ્ચન નંબર 20 રહી ગયો હતો. તો આપણે એમનાથી જ શરૂઆત કરીએ. ત્રણ અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો. સન્નિકટન કરવું એટલે રાઉન્ડ અપ કરવું. ઓકે, હવે રાઉન્ડ અપ કરવું એટલે ત્રણ અર્થસૂચક અંક એટલે બે કોન્સેપ્ટના ભેગા ઉપયોગ કર્યા છે. ઓકે, રાઉન્ડ અપ નો ઉપયોગ થઈ જાય છે અને અર્થસૂચક અંકનો ઉપયોગ થઈ જાય છે. તો સૌથી પહેલા ત્રણ અર્થસૂચક અંક, તો આમાં પહેલાથી ગણવાના. ત્રણ અર્થસૂચક અંક ક્યાં થાય છે? તો કે 1 2 અને 3. તો અહીંયા સુધી રાખવું છે, મતલબ અહીંયાથી તોડવું પડશે, ત્યાંથી તોડવું પડશે. તો જ્યાંથી તોડાય છે એ આંકડો કેવડો છે? તો કે 1 છે. 1 છે મતલબ 5 થી નાનો છે. 5 થી નાનો હોય તો કઈ ઉમેરવાનું થાય નહીં. તો ડાયરેક્ટ આ જે 16 છે એને ઉડાડી દેવાના. એટલે વધશે શું? તો કે 34.2. તો 34.2 છે એ શું થઈ ગયો આપણો જવાબ. સમજાય છે? ત્રણ અર્થસૂચક અંક ગણ્યા 1 2 અને 3. પછીનો સંખ્યા કાઢવાની છે. એકડો છે જે દૂર થતો અંક હોય એ પેલો જોવાનો. તો 1 છે. 1 છે એટલે કઈ ઉમેરાશે નહીં, એટલે ડાયરેક્ટ 34.2. ઓકે, બીજું છે 10.4107. 10.4107 માં ત્રણ અર્થસૂચક અંક ગણું તો આ 1 આ 2 અને 3. તો કે સર 0. તો કે યસ, વચ્ચેનો 0 તો અર્થસૂચક અંક ગણાશે, રાઈટ? તો ઈ 3. તો અહીંયાથી આપણે એમને તોડવું પડશે ને, 4 અને 1 ની વચ્ચેથી તોડવું પડશે. અચ્છા, ત્યાંથી તોડવું હોય તો આ 1 નીકાળવો પડે. 1 કાઢવો હોય તો આગળ કઈ ઉમેરે? તો કે કઈ ના ઉમેરે. 5 થી મોટું હોય તો જ ઉમેરવાનું, વિચારવાનું. અથવા 5 હોય તો 5 માટે એને બે નિયમો જોયા છે આપણે. આગળ એકી સંખ્યા છે, એક બેકી સંખ્યા છે. ઓકે, તો 5 થી મોટું નથી એટલે આપણને ચિંતા નથી, એટલે ડાયરેક્ટ 10.4 જ જવાબ આવશે. ફાઇન. ઓકે, ત્રીજું છે 0.04597. 0.04597 એટલે અર્થસૂચક અંક ગણીએ તો આ અર્થસૂચક અંક આ 3 થશે. જો આગલા 0 છે એ અર્થસૂચક અંકમાં ગણાતા નથી એવું આપણે કીધું છે, રાઈટ? તો અહીંયાથી તો આ કાઢવાનું છે, તો અહીંયાથી 7 દૂર કરવાના છે. ભાઈ 7 દૂર કરવા હોય એટલે 5 કરતા યસ મોટી સંખ્યા થઈ. 5 કરતા મોટી સંખ્યા થઈ તો આગળની સંખ્યામાં એક ઉમેરવાનો. તો 9 માં એક ઉમેરો એટલે 59 છે. ટૂંકમાં 9 માં એક ઉમેરો 10 એટલે અહીંયા 0 વધી ચડી 1 એટલે 5 ને 1 6. અથવા ડાયરેક્ટ એમનો વિચારી શકાય 59 છે, એક ઉમેરો તો 60 એટલે 0.0460 જવાબ આવશે. 0.0459 વધશે ને એક વધશે એટલે 0.0460. ડન. ચોથું છે 2808. 2808. હવે આમાં તમે અર્થસૂચક અંક જુઓ એટલે 1 2 અને 3 વચ્ચેનો 0 તો અર્થસૂચક અંક ગણાશે. તો અહીંયાથી આપણે તોડવું પડશે. હવે અહીંયાથી તોડવું પડશે એટલે 8 નીકળે છે. હવે 8 દૂર થશે એટલે આગલામાં એક ઉમેરાશે, કારણ કે 5 કરતા મોટું છે. આગળનામાં એક ઉમેરો એટલે આમાં એક ઉમેરાઈ જાય એટલે 2 8 અને 1 વધશે. શું વધશે? 2 8 અને 1. પણ હવે મજાની વાત એ છે કે સન્નિકટન કરવાનું, રાઉન્ડિંગ અપ કરવાનું. રાઉન્ડિંગ અપ એટલે નજીકની સંખ્યા લેવાની હોય, બરાબર? દાખલા તરીકે આ કેમ 34.216 તો 34.2 લીધું એટલે નજીકનું થયું. 10.4 લીધું એટલે નજીકનું થયું. 0.0460 લીધું એટલે નજીકનું થયું. પણ 2808 માંથી 281 લીધો તો એ તો નજીકનું થોડું થયું. 2808 ને 281 મતલબ નજીકનું નથી થતું, એટલે એમાં 0 વધારાનો એડ કરવો પડશે. એટલે 2810. સમજાય છે? 2810. 2808 નો નજીકનો કઈ થઈ? તો કે 2810. સમજાણું શું કર્યું? પેલા એકડો તો ઉમેર્યો હતો પણ છેલ્લે કાઈ નથી આવતું એટલે આપણે 0 ઉમેરવો પડે છે, રાઈટ? તો જ નજીકની સંખ્યા થાય. ખાલી 281 નજીકની સંખ્યા થાય નહીં. તો એને રાઉન્ડિંગ અપ કર્યું ના કહેવાય, એને સન્નિકટન. નિકટન એટલે નજીક આવો. ઓકે, આ તો દૂરની સંખ્યા થઈ છે એટલે એક 0 વધારાનો એડ કરીએ છીએ. ફાઇન. ક્વેશ્ચન નંબર 22 કાલ ડ્રોપ કર્યો હતો જગ્યાના અભાવે, રાઈટ? જો પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો 2.00 નેનો સેકન્ડ. 2.00 એટલે આ તો આપણને કન્ફ્યુઝ કરવા આપ્યું હોય. 2 નેનો સેકન્ડ આપે તોય હાલે, ખાલી 2 લખો તોય ચાલે. ઓકે, 2.00 એટલે આપણને તે કોને શું હશે? કાંઈ ના હોય. 2.00 નેનો સેકન્ડ, ns એટલે નેનો સેકન્ડ. એમાં પ્રકાશક આપેલું અંતર ગણવાનું છે. તો સૂત્ર મૂકવાનું થશે પ્રકાશક આપેલું અંતર એના બરાબર ઝડપ ગુણ્યા સમય.
પ્રકાશે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલો છે તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને ગુણ્યા સમય. સમય છે એ કેટલો તો કે 2 નેનો સેકન્ડ, એટલે 2 નેનો સેકન્ડ. પણ આ સેકન્ડમાં અને નેનો સેકન્ડમાં જો આવા પ્રશ્નો હોય ત્યાં તકલીફ કરીએ. શું તો કે બે સરખા એકમ કરવા પડશે. એટલે આ નેનો સેકન્ડ સોરી આ સેકન્ડ છે તો આ નેનો સેકન્ડ છે, તો આને પહેલા શું કરવું પડશે? સેકન્ડમાં ફેરવવું પડશે. એટલે આપણે એકમ અવયવ વડે ગુણી નાખ્યું. જો એકમ અવયવનો ઇનડાયરેક્ટ યુઝ થયો આમાં, સમજાય છે? ખાલી આપણને ફેરવવાનું એવું ન પૂછ્યું, પણ આમાં એનો યુઝ થયો અને એપ્લિકેશન કહેવાય. ઓકે, તો શું કર્યું તો કે 10⁻9 સેકન્ડ છેદમાં 1 નેનો સેકન્ડ, એટલે એ 1 જ થયું. એના વડે ગુણી નાખ્યા, નેનો નેનો ઉડી ગયું. વધ્યું શું તો કે 6 × 10⁻1 મીટર અથવા 0.6 મીટર લખો તો પણ ચાલશે. 6 × 10⁻1 મીટર અથવા 0.6 મીટર. ઓકે, હવે બીજી એક વસ્તુ કે તમે લોકો બહુ સારું વર્ક કરો છો. આગલા લેક્ચરમાં કરાવેલા જે ક્વેશ્ચન્સ છે એમાં કંઈ મતલબ બાકી રહી ગયું છે અથવા નથી સમજાતું તો તમે લોકો એક ક્વેરી મોકલો છો. એનો મતલબ કે યુ પીપલ આર ડુઈંગ યોર વર્ક, રાઈટ? તમે ખૂબ સારું કામ કરો છો. આવું કરતા જ રહેજો, તો અમને પણ ભણાવવાની વધારે મજા આવશે, થોડો ઉત્સાહ અમારો વધશે. કારણ કે આ તો અમે કરાયું થાય તો અમે ખાલી કેમેરાની સામે બોલ્યા રાખીએ અને તમે લોકો વર્ક ના કરો, રાઈટ? સો ખાસ જેટલું વર્ક અહીંયાથી કરાવવામાં આવે એ સમજી લ્યો, એને ફેર વર્ક કરી નાખો, રફ વર્ક કરો, એને મેક્સિમમ પ્રેક્ટિસ કરો, પાકું કરો. આપણી જે રેગ્યુલર પેટર્ન છે એ પ્રમાણે જ કરતું રહેવાનું, રાઈટ? કોક કીએ તો જ કરીએ, એક્ઝામ હોય તો જ વાંચીએ, એ બધું 10 ધોરણ સુધીની સિસ્ટમ છે, એને થોડી સાઈડમાં મૂકી દેવાની, રાઈટ? મજા આવશે ભણવાની. ઓકે, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 24. N2 gaseous plus 3H2 gaseous gives 2 mole of NH3 gaseous. N2 plus H2 એમાંથી NH3 બને છે. હવે જો 2 ગુણ્યા એમાં બે પ્રશ્નો પૂછ્યા છે, ત્રણ પ્રશ્નો છે. એમાં પહેલો, જો 2 × 10⁻³ ગ્રામ N2 અને 1 × 10⁻³ ગ્રામ H2 હોય તો એમોનિયાનું દળ કેટલું થાય? 2 × 10⁻³ N2 અને 1 × 10⁻³ ગ્રામ H2 હોય તો એમોનિયાનું દળ પૂછ્યું છે. ચકાસણી. ચલો, તો આપણે ફરી પાછું સમીકરણ લખ્યું N2 gaseous plus 3H2 gaseous gives 2 NH3. હવે દળની વાત કરી છે તો પહેલા સમીકરણ પ્રમાણે કેટલું દળ થાય જોવું પડે, રાઈટ? તો N2 નું દળ કેટલું તો કે 28 ગ્રામ, 14 દુ 28. H2 3H2 નું દળ કેટલું તો કે 6, કારણ કે 3 દુ 6 હાઇડ્રોજન થયા, એક હાઇડ્રોજન નું 1 તો 6 હાઇડ્રોજન નું 6. અને NH3 નાઇટ્રોજન 14 નાઇટ્રોજન 3, 14 ને 3 17, 17 વાળા 2 મોલ એટલે 17 દુ 34 એટલે 34 ગ્રામ NH3. જો 28 ગ્રામ N2 6 ગ્રામ H2 લ્યો તો 34 ગ્રામ એમોનિયા બને. તો આપણી રકમ પ્રમાણે 2000 ગ્રામ N2 અને 1000 ગ્રામ H2 લ્યો તો કેટલો NH3 બને? તો કે સિમ્પલ, ગમે 3 રાશિ મૂકી દે. 28 એ 34 તો 2000 એ કેટલા, અથવા 6 એ 34 તો 1000 એ કેટલા. એવું ના હોય, બધુંય નહીં મૂકી શકાય. જ્યારે એક કરતા વધારે પ્રક્રિયક હશે તો તમારે ચેક કરવું પડશે કે સીમિત પ્રક્રિયક છે કે નહીં. જો સીમિત પ્રક્રિયક હશે તો તમારે પહેલા સીમિત પ્રક્રિયક ગોતવો પડશે અને એની સાપેક્ષે જ ત્રિરાશિ મૂકી શકાય, રાઈટ? સો ચેક કરીએ આપણે. વિચારો, આ 6 ગ્રામ હોય તો આ 24 જોઈ છે, એટલે 6 ચોક 24 ને 6 પંચા 30. ટૂંકમાં આના કરતા આ 5 ગણા જેટલો હોવો જોઈએ. 6 પંચા 30, આના કરતા 5 ગણો હોવો જોઈએ. તો આ 1000 ગ્રામ છે તો કેટલું હોવું જોઈએ? 5000 ગ્રામ જેટલું હોવું જોઈએ, પણ નથી, 2000 જ છે. તો એ ઘટશે ને, તો એ સીમિત પ્રક્રિયક થયો. કોણ તો કે નાઇટ્રોજન, અને નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક થયો તો નાઇટ્રોજનની સાપેક્ષે જ ત્રિરાશિ મૂકવી પડે. હાલો મૂકીએ કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન લ્યો તો 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય. 28 ગ્રામ નાઇટ્રોજન એ 34 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય તો 2000 ગ્રામ નાઇટ્રોજન કેટલા ઉત્પન્ન થાય? તો કે 2000 ગ્રામ નાઇટ્રોજન કેટલા ઉત્પન્ન થાય? ત્રિરાશિ મૂકો એટલે 2000 × 34 ભાગ્યા 28, 2000 × 34 ભાગ્યા 28, અને એનું સાદું રૂપ આપો સરસ કેલ્સીમાં, એટલે જવાબ આવશે 2428.57. શું આવશે? 2428.57 ગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. 2428.57 ગ્રામ એમોનિયા. ફરી એકવાર કહું, ત્રિરાશિ જોશો એટલે ફટાફટ કે આ તો આવડે, પણ ત્રિરાશિ ગમે ને નહીં મૂકવાની, પહેલા સીમિત ગોતવો પડશે. આમાં તો સીમિત ગોતવા માટે મેં કઈ સ્કીમ ન કરી, બહુ સિમ્પલી કીધું 6 ચોક 24 ને 6 પંચા 30, 5 ગણા જેટલું નાઇટ્રોજન હોવો જોઈએ એપ્રોક્સ. નથી, એનો મતલબ સીમિત ડાયરેક્ટ મળી ગયો. 1000 ની આમાં 2000 જ છે. ઓકે, બીજો ને ત્રીજો પ્રશ્ન હું ભેગા કરાવું છું.
એમાં પૂછ્યું છે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? એક. બંને પ્રક્રિયકમાંથી કોઈ પણ એક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? જો હા તો કયો? હવે પ્રક્રિયા પામ્યા વગરનો એટલે વધારાનો પ્રક્રિયક. પ્રક્રિયા પામ્યા વગરનો એટલે વધારાનો પ્રક્રિયક. વધારાનો પ્રક્રિયક એટલે એક્સેસિવ રિએજન્ટ. તો કે આપણે આની પહેલા એકવાર કીધું છે કે જ્યારે સીમિત પ્રક્રિયક હોય તો વધારાનો પ્રક્રિયક હોય. જે સીમિત હોય એના સિવાયનો વધે ઈ વધારાનો જ હોય. કારણ કે ઓલો ઘટે છે, એક ઘટતો હોય તો બીજો વધતો જ હોય ને, સિમ્પલ છે, રાઈટ? તો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? તો કે રીએ ને સાહેબ, ઉપર તો આપણે સીમિત ગોતીએ, જો ન્યા સીમિત હોય તો અહીંયા રહેશે. કોણ હશે? સોરી કયો રહેશે? તો કે ભાઈ સીમિત કોણ છે? તો કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન સિવાયનો હોય કોણ હોય? વધારાનો પ્રક્રિયક હોય. પણ એમ ડાયરેક્ટ લખી ના નાખે તો આપણે ઊંધું ગણાય. પાછું સમીકરણ લખ્યું. N2 gaseous plus 3H2 gaseous gives 2NH3 gaseous. 28 ગ્રામ 6 ગ્રામ દળ. હાઇડ્રોજન વધવાનું છે ને? ઓકે. તો 28 ગ્રામ નાઇટ્રોજન હાઇડ્રોજન કેટલો જોઈએ? તો કે 6 ગ્રામ જોઈએ. 28 ગ્રામ નાઇટ્રોજન હાઇડ્રોજન 6 ગ્રામ જોઈએ તો 2000 ગ્રામ નાઇટ્રોજન હાઇડ્રોજન કેટલો જોઈએ? ત્રિરાશી મૂકી એટલે 2000 ગુણ્યા 6 ભાગ્યા 28 એટલે હાઇડ્રોજન જોઈએ કેટલો? તો કે 428.571 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. જો તમે 2000 ગ્રામ નાઇટ્રોજન લેતા હોય તો 428.571 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. પણ હાઇડ્રોજન તો આપણને કેટલો આપ્યો છે? પરંતુ હાઇડ્રોજન તો 1000 ગ્રામ આપ્યો છે. જોઈ છે ખાલી 428.571. તો 1000 ગ્રામ આપ્યો છે, એમાંથી 428.571 ગ્રામ વપરાઈ જાય તો વધે કેટલો? તો કે 1000 - 428.571 એટલે આવશે 571.42 ગ્રામ હાઇડ્રોજન વધશે. એકે પ્રક્રિયક પામ્યા વગરનો રહેશે? તો કે હા. કોણ? તો કે હાઇડ્રોજન. કયો? હાઇડ્રોજન. કેટલો? તો કે 571.42 ગ્રામ હાઇડ્રોજન વધશે. પ્રક્રિયા પૂરી થાય ત્યારે હજી એટલો હાઇડ્રોજન વધતો હોય છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 25. આમાં પછી આપણું ભેગું ને એટલું ભૂલાઈ જાય છે. કાલે આપણે જો 20 નો પ્રશ્ન રહી ગયો. એ આજે એક બે સ્ટુડન્ટે કીધું એટલે મને ખબર પડી. થેન્ક્સ કહેવા માટે. રાઈટ? આવું ક્યારેક કહેતા રહેજો. મને ખબર પડે કે વિડિયો જોવે છે કે નહીં. ક્યારેક ઇન્ટેન્શનલી બાકી રાખીશ. મને ખબર પડે કે તમારે આમાં રિપ્લાય આવે છે કે નથી આવતો. બાકી એ ચાલ્યું તો ચલાવો હોય કે જતીન સર ભણાવ્યા રાખે મોજ કરો. એવું નહીં, રાઈટ? તમારે ભેગી કરવાની છે, હું એકલો નહીં કરું. ગોટ ઇટ? ઓકે. નેક્સ્ટ છે ક્વેશ્ચન 25. સરસ પ્રશ્ન છે. 0.5 મોલર લો સ્મોલ m 0.5 મોલર Na2CO3 અને 0.5 મોલર Na2CO3 કઈ રીતે જુદા પડે? 0.5 મોલર Na2CO3 અને 0.5 મોલર Na2CO3 કઈ રીતે જુદા પડે છે? એક પહેલી વસ્તુ કે તમારે અહીંયા મોલ લખ્યું હશે. ઓકે? એટલે NCERT માં એક્ચ્યુઅલી તમે જોવા જાવ તો ત્યાં મોલર લ છે. આપણી ટેક્સ્ટ બુકમાં ખાલી મોલ લખ્યું છે એટલે અહીંયા કરેક્શન કરી નાખજો. ઓકે? મોલ લ કરવાનું છે. ઓકે. સૌથી પહેલા આપણે શું કર્યું તો કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ એનું મોલર દળ ગણી નાખ્યો એટલે અણુભાર ગણ્યો. આનો અણુભાર ગણો એટલે આવશે 106 ગ્રામ પ્રતિ મોલ. હવે તો આપણે અણુભાર ગણતા. યસ, વેરી ગુડ. તો Na2CO3 નું મોલર દળ કેટલું થશે? 106 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. તો આ બેયમાં એક્ચ્યુઅલી મોલારિટીની આપણે વ્યાખ્યા સાદું શું આપી? મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર, રાઈટ? એટલે 1 લિટર ગણીએ તો મોલ કેટલા થયા? 0.5 જ થાય ને? કારણ કે 0.5 મોલ પ્રતિ લિટર છે એમાં 0.5 બરાબર મોલ છેદમાં લિટર. લિટર 1 લઈ લો એટલે મોલ કેટલા મળ્યા? તો કે 0.5. તો 1 આ ગ્રામ પ્રતિ મોલ છે ને 106 મળે એ કોનું મળે? 1 મોલ નું મળે. આપણે અહીંયા કેટલા લેવાના છે? 0.5 મોલ લેવાના છે. તો 0.5 મોલ નું કેટલું થાય? તો કે એના કરતા અડધું થાય. 1 મોલ નું 106 થાય તો 0.5 મોલ નું કેટલું થાય? તો કે 53 ગ્રામ થાય. ઓકે, ગણીએ આપણે. એનો મતલબ કે અડધો મોલ 0.5 મોલ Na2CO3 હશે તો એનું દળ 53 ગ્રામ થતું હશે. વેરી ગુડ. 0.5 મોલર નો મતલબ શું? મોલાલિટી ની વ્યાખ્યા શું? મોલ ના છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામ અને મોલારિટી એટલે મોલ ના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો મોલારિટી નો 0.5 મોલર નો મતલબ થાય 53 ગ્રામ Na2CO3. 53 ગ્રામ Na2CO3 તો તમે ત્યાં એમ લખી શકો 0.5 મોલ Na2CO3. 53 ગ્રામ એટલે 0.5
મોલ Na2CO3 1000 ગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામમાં એટલે 1000 ગ્રામ દ્રાવકમાં હોય અને મોલારિટી એટલે 53 ગ્રામ Na2CO3 53 ગ્રામ એટલે 0.5 મોલ Na2CO3 1 લિટર દ્રાવણમાં હાજર હોય. ધેટ ઇઝ બેઝિક ડિફરન્સ. આ 1000 ગ્રામ દ્રાવકમાં હોય, આ 1 લિટર દ્રાવણમાં હોય. સમજ પડી? મોલારિટી અને મોલારિટીમાં આટલો ડિફરન્સ છે. તો અહીંયા મોલારિટી આપ્યું છે. સપોઝ મોલ જ રાખવું છે તો કાઈ 0.5 મોલ એટલે 0.5 મોલ મતલબ ખાલી 53 ગ્રામ Na2CO3 આપ્યું છે. આનો મીનિંગ એવો થાય મોલ હોય તો 0.5 મોલ Na2CO3 મતલબ 53 ગ્રામ Na2CO3 નો બીજો કઈ મીનિંગ નથી. અને 0.5 મોલર એટલે 53 ગ્રામ Na2CO3 1000 ml એટલે કે 1 લિટર પાણીમાં હોય. ઓલો એમનેમ ખાલી 53 ગ્રામ Na2CO3 હોય, ક્યાં હોય શું હોય કાઈ ખબર નહીં. અને મોલારિટી એટલે 1 લિટર પાણીમાં હોય. ડન. એટલે મોલ રાખો તો એવો જવાબ આવશે મોલારિટી. NCERT ની બુક પ્રમાણે મોલારિટી આવશે, રાઈટ? સો that is the basic difference that will be present in a 1000 gram of solvent and that will be present in a 1 liter of a solution. Fine? Thank you. Okay, next check question number 26. Question number 26 માં પૂછે 10 કદ H2 અને 5 કદ O2 એનાથી ઉત્પન્ન થતી બાષ્પનું કદ કેટલું થશે? હવે ઘણાને પહેલા તો આમાં મૂંઝે છે કે અમને સાહેબ કદ વાળા દાખલા જ નથી કરાવ્યું, એવું કાંઈ એવું નથી. શું કામ ચિંતા કરો છો? શું કામ ચિંતા કરો છો? બે આપ્યું છે કદમાં ને અને મળશે એ ગોતશું છે એમાં તો કે કદમાં ખાટી ખોલી માથાકૂટ કરવી. ઓકે, સમીકરણ પહેલા H2 અને O2 ભેગા થઈને બાષ્પ બનાવી છે તો એ સમીકરણ આવડવું જોઈએ. તો H2 O2 gives H2O. H2 O2 gives H2O. બેલેન્સ કરી નાખ્યા એટલે 2H2O2 gives 2H2O. ઓકે, હવે કદ હોય સપોઝ 1 મોલ નું કદ STP એ 22.4 લિટર થાય. હા, તો આમાં 2 મોલ એટલે સપોઝ અહીંયા આપણે કદ શબ્દ વાપર્યો છે એટલે હું એવું કહું કે અહીંયા આના 2 કદ હશે, 2 મોલ છે એટલે ત્યારે આના કેટલા કદ હશે? તો કે ત્યારે આ કેટલા ઉત્પન્ન થાય? તો કે 2 કદ. સમજાય ને? 2 કદ છે ત્યારે 1 કદ છે ત્યારે 2 કદ ઉત્પન્ન થાય છે. આપણે લીધું છે 10 કદ, આ લીધું છે 5 કદ, તો ટૂંકમાં આ 2 હોય ત્યારે 1 લેવાનું, તો 10 હોય તો 5. બરાબર જ છે? બરાબર લીધું છે. તો આ કેટલું ઉત્પન્ન થાય? તો કે 2 કદ. તો આ કેટલું ઉત્પન્ન થાય? તો કે 10 કદ. લ્યો જવાબ. કેટલું ઈઝી. ઈ કે છે ત્રિરાશિ મૂકો. અરે ભાઈ ત્રિરાશિ નો મૂકો તો એમને ખબર પડી જાય 2 બને 10 10 બને. પણ આ ઈ સામે અડધું જોઈએ, અહીંયા અડધું છે એટલે રાઈટ. તો 10 કદ ઉત્પન્ન થાય છે. આઈ હોપ તમે લોકો સરસ રીતે બુક બનાવો છો અને સ્ક્રીનશોટ લઈ શકો. થેન્ક યુ.